ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે મૂળાક્ષર ફ શીખીશું હિન્દીમાં, બરાબર. ફસે ફળ. ફસે ફળ એટલે ફળ. ફળ તમને બધાને ભાવે છે ને, અને બધા છે ફળ ખાવા જોઈએ, કેમ કે એમાં વિટામિન આપણને મળે છે અને તાકાત પણ એનાથી આવે છે. હવે ફ શોધીને તેના પર ગોળ કરો. નીચે બધા ફ, ર, ફ, મ, જ એવા બંને લીટીમાં અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે. એમાંથી તમારે ફ મૂળાક્ષર શોધીને તેના પર ગોળ કરવાનું છે. પછી ફ મૂળાક્ષરમાં રંગ પૂરવાનો છે, બરાબર. પછી છે ફ મૂળાક્ષરના ટપકા આપેલા છે, એટલે એ ટપકા જોડીને ફ મૂળાક્ષર પૂરો લખવાનો છે. પછી નીચે ફ મૂળાક્ષર વાંચો અને લખો. સારા અક્ષરે ફ બોલીને લખવાનો છે. પછી પાછળ આપણે શીખીશું ફને ફથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. અલગ અલગ ચિત્રો આપ્યા છે. પતંગ આપ્યા છે, ફકીર આપ્યું છે, પછી નલ આપ્યું છે, ફણા આપ્યું છે, દર્પણ આપ્યું છે, ફળ આપ્યું છે અને ફળ આપ્યું છે અને ફરસા આપ્યું છે. હવે એમાંથી ફ મૂળાક્ષર પર આપણે જે શબ્દ શરૂ થતો હોય તેને જોડવાનો છે. તો શું આવશે? ફસે ફકીર, ફકીર સાથે જોડવાનું. ફસે ફણા, ફણા સાથે જોડવાનું. પછી ફસે ફળ, ફળ સાથે જોડવાનું. અને ફસે ફરસા, તો ફરસા સાથે જોડવાનું, બરાબર. પછી આગળ ફની નીચે લીટી કરો. અલગ અલગ શબ્દો લખેલા છે બંને લીટીમાં, બરાબર. એમાંથી ફ મૂળાક્ષર જ્યાં હોય એની નીચે લીટી કરવાની છે. પછી છે ફથી જુદા અક્ષર પર ખોટું કરો. એટલે ફ મૂળાક્ષર હોય એની પર નહીં, પણ ફથી જે અલગ મૂળાક્ષર છે ને, પ છે, વ છે, ક છે, પ છે, મ છે, સ છે, એ બધા જુદા મૂળાક્ષર કહેવાય. એની ઉપર ખોટું કરવાનું છે, બરાબર. પછી નીચે છે વાંચો અને લખો. શબ્દો છે નીચે અને ચિત્રો પણ આપેલા છે, એ વાંચવાના છે અને લખવાના છે. પહેલું ચિત્ર છે ફકીર. ફકીર એટલે ફકીર. પછી બીજું ચિત્ર છે ફણા. ફણા એટલે ફેન. પછી છે ફરસા. ફરસા એટલે હથોડી. અને પછી છે ફરા. ફરા એટલે કપાસ. આ શબ્દો તમારે ઘરે વાંચવાના પણ છે અને લખવાનું પણ છે, બરાબર. હવે આ ચોપડીમાં કરી દેવાનું છે. ચોપડીમાં લખી દેવાનું છે અને રોજે હિન્દીમાં ક થી જ્ઞના શબ્દો હિન્દીના ચોપડીમાંથી દરરોજે વાંચવાના છે. અત્યારે આપણે આટલું શીખીશું.